હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે મારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ. વિભાગે બરાબર સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ છે. મિત્રો, તમને બહુ ઉપયોગી થશે. આઈએમપી પ્રશ્નપત્ર છે. 10 ઈરો તો 1 ટાલ્ક આવશે. મેદાનો કુલ ભૂમિખંડોનો કેટલો ભાગ રોકે છે? તો 41% રોકે છે. નીચેનામાંથી વિધાનમાંથી કયું વિધાન સાચું છે? બરાબર. તો મિત્રો, સૂર્યકાંત માપવા માટે પાયરેનોમીટર સાધનનો ઉપયોગ થાય છે. નંબર 5, પરાવર્તિત સૂર્યકાંતના જથ્થાને શું કહે છે? આલ્બેડો કહે છે. શું તમે જાણો છો કે ઈશાન કોણીય મોસમી પવનો ભારતના કયા રાજ્યમાં શિયાળામાં વૃષ્ટિ આપે છે? તો તમિલનાડુ. પૃથ્વી સપાટીથી કેટલા કિમીની ઊંચાઈ પછીના વાતાવરણના ભેજ લગભગ નથી હોતો? તો 10 થી 12. નીચેના મિત્રો જોડકા છે. RH તો આરામગૃહ, PTO તાર અને ટપાલ કચેરી, CH સરકારી હાઉસ અને PS એટલે પોલીસ મથક. બરાબર, એટલે આપણો જવાબ બી આવશે. તો નકશાની લઘુલિપિ એટલે શું? તો એમાં C આવશે. રૂઢ સંજ્ઞાઓ. 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિમીનું અંતર હોય છે? તો 111. પછી મિત્રો, ફોટોસ્ફિયર એટલે શું? તો સૂર્યની ફરતે 400 કિમી સુધીના તેજોમય આવરણને બરાબર ફોટોસ્ફિયર કહે છે. કયા જીવો ચુનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે? તો પરવાળાના સૂક્ષ્મજીવો. પૃથ્વી સપાટીએથી ઉપર જતા વાતાવરણનું તાપમાન ઘટવાને બદલે વધે તો તેવા સંજોગોને કયા નામે ઓળખવામાં આવે? તાપમાનમાં વ્યુત્ક્રમણ છે મિત્રો. ઘનીભવનના સ્વરૂપો કયા છે? વાદળ, ઝાકળ, હિમ, ધુમ્મસ અને વરસાદ. જુદા જુદા દેશો તેમાં ભૌગોલિક આકારને ધ્યાને લઈ એકથી વધુ સમય પટ્ટા નક્કી કરવા પડે. આ બાબતને આધારે તમે કહી શકો કે વિશ્વમાં કયો દેશ સૌથી વધુ સમય પટ્ટા ધરાવે? તો મિત્રો, રશિયા. બરાબર. વિભાગ સી મિત્રો, બરાબર આકૃતિમાં દર્શાવેલ A અને B સ્થાનને યોગ્ય નામ જણાવવાના હતા. તો આંતરિક કોર આવશે, બાહ્ય કોર, ભૂ સ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. તો મિત્રો, એના ખાસ જે 5 અહીંયા આપણને લખેલા છે. પછી મિત્રો, બીજું ચેપ્ટર પ્રમાણે કયા ચેપ્ટરનો કયા પ્રશ્ન છે બરાબર એ પણ લખેલા છે. મોસમી પવનો અને પછી કયા 2 પ્રકાર પડે? તો શિયાળાના અને ઉનાળાના આવશે. બરાબર. એમ સંપૂર્ણ મિત્રો તમારી સમક્ષ જે સોલ્યુશન છે એ લઈને આવ્યા છીએ. તો તમને પેપરની અંદર બહુ ઉપયોગી થશે. જે બીજા પ્રશ્નો છે મિત્રો, પ્રશ્નો જોઈ લેજો અને સામે ચેપ્ટર પણ લખેલા છે એ પણ તમને ઉપયોગી થશે. બરાબર. બહુ આઈએમપી પ્રશ્નો છે પરીક્ષામાં મિત્રો. આ જ પેપર પૂછાવાનું છે. બરાબર. 100% આઈએમપી છે, ચિંતા કરતા નહીં. અને ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. બરાબર. સારું મિત્રો, તો જય હિન્દ, જય ભારત. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.